નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? બરાબર છે. તો મિત્રો, ટાટ હાયર સેકન્ડરીનું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. તમને બધાને ખબર જ છે ભાઈ, કેવો જલસો પડી ગયો. ટૂંક જ સમયમાં આપણે વાત થયેલી હતી કે જ્યારે હું તમને ડેમો લેક્ચર આપતો હતો ત્યારે મેં તમને કીધેલું હતું કે જેવી ડેટ આવશે ને એવું જ 30-40 દિવસની અંદર એક્ઝામની ડેટ પણ આવી જશે સાથે સાથે. બરાબર, તો એવી જ રીતના આવેલી છે. આજથી લઈ તમારી પાસે 51 દિવસ છે. બરાબર, ટાટ હાયર સેકન્ડરીમાં તમારે ક્વોલિફાય થવા માટે, પ્રિલિમ્સમાં ક્વોલિફાય થવા માટે તમારી પાસે 51 દિવસ છે તમારી પાસે. ક્લિયર છે? તો તૈયારી પૂરેપૂરી જોરદાર કરી લેવાની છે. ક્યાંય તમને અટકાવવાનું નથી ભાઈ. બરાબર છે? કઈ રીતના નોટિફિકેશન છે, કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, એ બધી વસ્તુ આજના લેક્ચરની અંદર જોવાની છે. અને ખાસ કરીને મિત્રો, ટાટ હાયર સેકન્ડરી જે મેથ્સના ટીચર બનવાના છે, બરાબર છે, એમના માટે પણ એક ખાસ તમને વાત કરવાનો છું. તો એ પણ તમે સાથે સાથે જોતા રહેજો. રેડી? તો સૌથી પહેલા નોટિફિકેશન આવી ગઈ છે. એની અંદર આપણને ખબર છે કે જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખ તો કે કઈ, તો કે 5/2. બરોબર છે? 5/2 આજથી લઈ અને 10 તારીખથી તમે જોશો ઉમેદવાર માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો કયો રાખ્યો છે, તો કે 10 તારીખથી લઈ 19 તારીખ લગી તમે ફોર્મ ભરી શકશો. અને પેમેન્ટ તમારે કરવું છે તો ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો છે કેટલો છે મિત્રો? 10 તારીખથી લઈ 20 તારીખ સુધી તમે ફી ભરી શકશો. ઓનલાઈન પેમેન્ટ છે. ક્લિયર છે? પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમ્સ એક્ઝામ, બરોબર છે, પ્રિલિમ્સ એક્ઝામ પ્રાથમિક પરીક્ષા એટલે કે બહુ વિકલ્પ સ્વરૂપની હશે. બરોબર છે? તમે જાણો છો 200 MCQ હોય છે, MCQ બેઝડ હોય છે, નેગેટિવ સિસ્ટમ, એ બધી આપણે વાત કરશું. એની તારીખ આપી દીધી છે. સાથે સાથે તમે જોવો ભાઈ, 29/3 રોજ એક્ઝામ લેવામાં આવશે, માર્ચ મહિનાની. બરાબર છે? ગુજકેટની એક્ઝામ આ તારીખે છે. 12 સાયન્સ વાળા વિદ્યાર્થીઓ હોય એમને ગુજકેટની એક્ઝામ આ તારીખે છે. અને તમે તમારા ભવિષ્ય નક્કી કરવા માટે, બરાબર છે, સરકારી શિક્ષક બનવા માટે તમે આ પ્રિલિમ્સ એક્ઝામ દેશો અહીંયા. બરાબર છે? નેક્સ્ટ મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પરીક્ષા છે. મે મહિનાની સંભવિત તારીખ છે. બરાબર? મે મહિનાના વચલા ટાઈમની અંદર કદાચ હોઈ શકે છે. એટલે એ રીતના મુખ્ય પરીક્ષા રહેશે. ખાસ કરીને ટાટ હાયર સેકન્ડરીમાં તમારે પાસ થવું હોય તો તમારે કન્ટેન્ટ આધારિત સ્ટ્રોંગ હોવું જોઈએ. કન્ટેન્ટ તમારો સ્ટ્રોંગ હોય તો તમારો બેડો પાર છે એ ફાઇનલ છે ભાઈ. બરાબર છે? કારણ એક જ છે કે કન્ટેન્ટ છે એ મોસ્ટ ઓફ જગ્યાએ તમને કામ આવતું હોય. પ્રિલિમ્સ એક્ઝામની અંદર વાત કરીએ તો લાસ્ટ ટાઈમ છે ને એ 70% કટ ઓફ રાખ્યું હતું પ્રિલિમ્સમાં, કે જે વિદ્યાર્થીઓ મેન્સ એક્ઝામ દઈ શકે. ક્લિયર છે? આ વખતે કદાચ વધીને 80 લગી, 70 થી 80 નો રેશિયો આપણે રાખી. બરાબર છે? તો એમાં તમે જુઓ તો 80 માર્કનું તો કન્ટેન્ટ આવે છે. આ સિવાય બેઝિક મેથ્સ ને સાયન્સ ને રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય તો બરાબર છે, તો એટલું તમે કવર કરી લો તો તમારે 70-80 મતલબ કટ ઓફમાં તો પાર થઈ જ જાવ 100%. કન્ટેન્ટ સ્ટ્રોંગ હોવું જોઈએ ભાઈ. બાકી ઘણી બધી પ્રાથમિક કસોટીની અંદર અલગ અલગ ટોપિકો છે, એ બધી આપણે ચર્ચા કરશું આપણે. બરોબર છે? મેન્સ સબ્જેક્ટ, મેન્સની એક્ઝામ જ્યારે આવે, બીજી એક્ઝામમાં તમારે શું કરવાનું, તો કે એમાં કન્ટેન્ટ 80 માર્કનું હોય. હવે તો આ વખતે જનરલ ઓપ્શન નીકળી ગયા ભાઈ. આ લાસ્ટ ટાઈમ જે એક્ઝામ હતી એમાં તો જનરલ ઓપ્શન હતા, આ વખતે જનરલ ઓપ્શન નથી ભાઈ. બરોબર છે? એટલે તમારો કન્ટેન્ટ 100% સ્ટ્રોંગ રાખવું પડશે. બરોબર છે? ગુજરાતી તમારું સ્ટ્રોંગ હશે તો પણ તમારો બેડો પાર થઈ જશે. એટલે ગુજરાતી અને કન્ટેન્ટ 80 માર્કનું છે એટલે એ ખાસ તમારે સ્ટ્રોંગ કરવું પડશે. ક્લિયર છે ભાઈ? તો આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ ડેટ છે બધી. બરાબર? તો ટાઈમે તમારે એક્ઝામનું ફોર્મ છે એ ભરી લેવાનું છે એટલે તમને વાંધો આવશે નહીં. ચાલો, કારણ કે પાછળ શું થાય કે કેટલી વાર છે ને આપણે છેલ્લી તારીખે ભરવાની રાહ જોતા હોય તો કદાચ આપણને ટાઈમ ચૂકાઈ જતો હોય, વેબસાઇટ હેંગ થતી હોય, આવું બધું ઘણા બધા પ્રશ્નો થતા હોય તો એ ના થાય. બરાબર છે? ચાલો નેક્સ્ટ, મેથ્સ માટે જે વિદ્યાર્થીઓ મતલબ શિક્ષક બનવાના છે, વિદ્યાર્થીમાંથી શિક્ષક બનવાના છે, બરાબર છે, તો એવા પ્રકારના ખાસ શિક્ષકો માટે આ એક એવા પ્રકારનો કોર્સ છે કે જેમાં તમને કન્ટેન્ટ છે ને પૂરેપૂરું સ્ટ્રોંગ બનાવી દેશે. બરાબર? એવા પ્રકારનો કોર્સ છે. પાર્ટ 1 એટલે કે પ્રિલિમ્સ માટે છે, પેપર 2 મેન્સ માટે પણ અવેલેબલ છે નવા અભ્યાસક્રમ મુજબ. બરાબર છે? આ કોર્સ છે, ઓનલાઈન કોર્સ છે. રેડી? જે રેકોર્ડેડ ફોર્મમાં તમને વિડીયો મળશે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે અત્યારે આ ઉંમરની પ્રિપેરેશન કરતા હોય ત્યારે જોબ તો કરતા જ હોય છે, એટલે લાઈવ લેક્ચરની આપણે પ્રિફર નથી કરતા. રેકોર્ડેડ ફોર્મમાં આપણે વિડીયો મતલબ લેટેસ્ટ વિડીયો આપણે શેર કરેલા છે અત્યારના તાજા. બરોબર છે? એટલે ખાસ તમને એ બેનિફિટ રહેશે. ઓલ ચેપ્ટર 11-12 સાયન્સના દરેક ચેપ્ટરના કન્ટેન્ટના કન્સેપ્ટ ક્લિયર કરાવેલા છે. બેઝિક કન્સેપ્ટથી લઈ MCQ હોય, એક્ઝામ્પલ હોય. જો કન્સેપ્ટ એક્સપ્લેનેશન છે, ચેપ્ટર વાઇઝ MCQ પ્લસ એક્ઝામ્પલ છે, લેક્ચર નોટ્સ. બરોબર? રિવિઝન માટે કેટલી વાર વિડીયો જોવાય છે પછી રિવિઝન કરવું હોય ફટાફટ તો લેક્ચર નોટ્સનો ઉપયોગ કરી શકો. શોર્ટ નોટ્સ છે. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક. આ એક એવી પ્રીમિયમ કોર્સ છે, મતલબ આ કોર્સની અંદર તમને આ એક પ્રીમિયમ એવી વસ્તુ મળવાની છે કે જે તમને છેલ્લા દિવસોની અંદર ખૂબ જ ઉપયોગી થશે. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે કે જેમાં તમને ડેફિનેશન આવી જશે,
મેઇન કન્સેપ્ટ આવી જશે, ફોર્મ્યુલા આવી જશે, તો આનું તમે ક્વિક રિવિઝન કરી શકશો. દરેક ચેપ્ટર 11-12 થઈને ટોટલ લગભગ 25 જેવી પીડીએફ અલગ અલગ આની અંદર છે કે જે JEE ના વિદ્યાર્થીઓને હું ઉપયોગ કરાવું છું. એ તમને ફ્રીમાં કોમ્પ્લિમેન્ટરી મળી જવાનું છે. MCQ માટે પ્રેક્ટિસ શીટો મળશે, અલગ અલગ MCQ માટેની પ્રેક્ટિસ શીટ મળશે કે જેની મદદથી તમે MCQ ની પ્રિપેરેશન કરી શકશો વ્યવસ્થિત રીતે. કારણ કે મેન્સની અંદર પણ તમારે 15 માર્કનું તમને એ પૂછાતું હોય છે, એટલે એ તમારે કામ આવશે. રેડી? ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. કોઈ પણ કન્સેપ્ટ સમજવામાં કે કોઈ એક્ઝામ્પલમાં તમને ડાઉટ્સ હોય તો તમે વોટ્સઅપના માધ્યમથી એ ડાઉટ સોલ્વ કરી શકશો. ક્લિયર છે ભાઈ? ચાલો, આ કોર્સ છે એ અત્યારે હાલમાં આપણે કમિટમેન્ટ કરેલું હતું, બરોબર? આ કોર્સ છે ઘણા દિવસોથી આ ચાલે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ઓલરેડી પરચેસ કરેલો છે. 1999 વાળો, એટલે કે 1 વર્ષની વેલિડિટી વાળો છે. 1 વર્ષની વેલિડિટી વાળો છે, બરોબર? 1 વર્ષ માટે આ પ્રાઇસ રહેશે. મતલબ આ કોર્સ અત્યારે 1 વર્ષ માટે પરચેસ કરવા માંગતા હોય એના માટે પ્રાઇસ છે 1999 છે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે સાહેબ મારે આ ટૂંકા ટાઈમ માટે લેવો છે, તો 3 મહિના માટેનો કોર્સ પણ છે, બરોબર છે? 3 મહિના માટે તમારે કોર્સ લેવો હોય 3 મહિના માટે તો 999 તમને અવેલેબલ થઈ જશે. રેડી? 999. અને આ ઓફર છે એ 10 ફેબ્રુઆરી સુધી લાગુ પડશે. 10 ફેબ્રુઆરીથી આપણે એવી કમિટમેન્ટ કરેલી હતી કે જ્યારે નોટિફિકેશન આવી જશે, બરોબર છે, પછીથી આ પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ જશે. તો તે દિવસની આ ઓફર ચાલુ છે. 1999 1 વર્ષ માટે અને 999 3 મહિના માટે. આ કોર્સની ઓફર છે એ ઘણા દિવસોથી ચાલુ છે, લગભગ દિવાળીથી ટાઈમથી ચાલુ છે. પણ હવે આ ઓફર છે એ ક્લોઝ થશે 10 ફેબ્રુઆરીના દિવસે. ક્લિયર છે? એટલે ખાસ તમે જો વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરવા માગો છો તો આ તમારા માટે કોર્સ છે એ બેસ્ટ બનવાનો છે. અને આ કોર્સ માટે તમારે શું કરવાનું છે તો કે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી હશે, બરોબર છે? અને વધારે માહિતી તમારે જોતી હોય તો 84 601 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે? માત્ર 999 છે. ખાસ યાદ રાખજો, 3 મહિના માટે, એટલે 1 મહિનાના તમે ગણી શકો છો 333 રૂપિયા થાય છે. રેડી? અને 1 દિવસના તમે ગણો તો તમે જોઈ લ્યો ભાઈ, બરોબર છે, કેટલા 10 રૂપિયા જેવું થયું, બરોબર? લગભગ 120+ વિડીયો તમને જોવા મળશે. ક્લિયર છે? એટલે એ તમને બેનિફિટ કરશે. એટલે ખાસ તમારે માટે બહુ જ ઉપયોગી થશે. મેથ્સના શિક્ષકો જે બનવાના છે તેમના માટે છે. ક્લિયર છે ભાઈ? નેક્સ્ટ આગળ વાત કરીએ મિત્રો. આ જે માહિતી છે, મતલબ આ જે પરીક્ષા છે ટાટ મતલબ શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક અંતર્ગત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ 1974ની જોગવાઈ અનુસાર ઉચ્ચતર માધ્યમિક શાળામાં શીખવવામાં આવતા વિષયો પૈકી નિયામિક શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા સૂચવવામાં આવેલ નીચે મુજબના વિષયોની કસોટી લેવામાં આવશે. દરેક વિષય અલગ છે. એકાઉન્ટ, કોમર્સ, બાયોલોજી, કેમેસ્ટ્રી, કોમ્પ્યુટર, ઇકોનોમિક્સ, ઇંગ્લિશ, જીઓગ્રાફી, ગુજરાતી, હિન્દી, હિસ્ટ્રી, એગ્રીકલ્ચર, મેથ્સ, બરોબર છે, મેથ્સ, રેડી, ફિઝિયોલોજી, ફિઝિક્સ, પોલિટિકલ સાયન્સ, બરોબર છે, સાયકોલોજી, સંસ્કૃત, સોશિયોલોજી, સ્ટેટિસ્ટિક, બરોબર, ફિઝિકલ એજ્યુકેશન, સોશિયલ સાયન્સ, આ બધી પ્રકારની એક્ઝામ કન્ડક્ટ થશે ગુજરાતી માધ્યમમાં. અને અંગ્રેજી માધ્યમમાં પણ એ જ પ્રકારની છે. હિન્દી માધ્યમ માટે નીચે મુજબના વિષયો છે, ખાસ જોઈ લેજો ભાઈ, બરોબર છે? આ બધી તમને ખબર જ હોય, કારણ કે તમે આ પ્રિપેરેશન ઓલરેડી કરતા હોય, અત્યારે પણ ક્યાંક તમે શિક્ષક તરીકે વર્ક કરતા જશો, બરોબર છે? એટલે ખાસ તમારી પાસે ઓછા ટાઈમમાં જાજુ બધું ભેગું કરવાનું છે. ખાસ યાદ રાખજો ભાઈ. 1 વર્ષની જે સિલેબસ આપણે કવર કરતા હોય એ તમારે 51 દિવસની અંદર પૂરો કરવાનો છે. જો તમારું કન્ટેન્ટ સ્ટ્રોંગ હશે તો કોઈ ટેન્શન જ નથી ભાઈ, બરોબર છે? ખાલી તમારે હવે આ સારા ટોપિકો કવર કરવાના છે. ક્લિયર છે? એટલે તમે 100% ક્વોલિફાય થઈ જશો. રેડી? ચાલો, કસોટી પરીક્ષાનું સ્વરૂપ 2 પ્રકારનું છે, બધાને ખબર છે. પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા. પ્રાથમિક પરીક્ષા હોય છે એ બહુ વિકલ્પીય પ્રકારની, એટલે કે MCQ બેઝ હોય છે. અને મુખ્ય પરીક્ષા છે એ વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પરીક્ષા હોય છે કે જે બોર્ડના વિદ્યાર્થીઓ દેશે એ જ ટાઈમમાં તમે પણ દેવાના છો, બરોબર છે? બોર્ડના વિદ્યાર્થીને જ્યારે હશે ત્યારે તમારે બહુ વિકલ્પીય પરીક્ષા હશે, એટલે કે એ ગુજકેટની પેપર દેતા હશે ત્યારે તમારે આનું પેપર દેવાનું થશે. ક્લિયર છે? અને આ 2 મહિનામાં છે. નેક્સ્ટ, પ્રાથમિક પરીક્ષામાં કઈ રીતના છે તો કે 200 MCQ છે. 200 MCQ. રેડી? 2 વિભાગમાં હોય છે. પહેલા વિભાગની અંદર 100 પ્રશ્નો રહેશે અને બીજા વિભાગમાં 100 પ્રશ્નો રહેશે. પ્રશ્નપત્ર એક જ હશે પણ 2 વિભાગમાં હશે, બરોબર છે? 100 ગુણના પ્રથમ વિભાગની અંદર શું હશે તો કે બધા માટે એક સરખો હશે. અને બીજો વિભાગ છે એ વિષય મુજબ એમને પ્રશ્નો હશે. રેડી? તો 100 ગુણનો બીજો જે વિભાગ છે, જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે છે તે વિષય આધારિત હશે. ક્લિયર છે? માની લો કે તમે મેથ્સની અંદર પ્રિપેરેશન કરો છો અને મેથ્સમાં તમે એપ્લાય કરેલું છે તો તમારે મેથ્સના ક્વેશ્ચન હશે. વિષય વસ્તુ છે અને કન્ટેન્ટ છે તે, બરોબર છે? આ કસોટીના બંને વિભાગનું સળંગ એક પ્રશ્નપત્ર હશે. 180 મિનિટનો ટાઈમ હશે તમારી પાસે. રેડી? દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તર 4 વિકલ્પમાં આપેલ હશે. સાચા વિકલ્પ માટે તમને
1 માર્ક પૂરો મળશે, પણ ખોટો આન્સર ટીક કરેલો હશે તો 0.25 ગુણ માઇનસ થશે. ક્લિયર છે? તો આ ખાસ યાદ રાખજો, નેગેટિવ સિસ્ટમ હોય જ છે, બરોબર છે. જે જૂની એક્ઝામની સિસ્ટમ છે એ જ પ્રકારની છે, બરોબર. લાસ્ટ ટાઈમ જે લેવાની તે જ પ્રકારે છે, આમાં કોઈ ફેરફાર છે નહીં. ક્લિયર છે? નેક્સ્ટ, પ્રાથમિક કસોટીમાં કટ ઓફ કે આ શું છે, મુખ્ય કસોટીનું સ્વરૂપ, મેઇન્સ એક્ઝામનું સ્વરૂપ. હવે પ્રાથમિક કસોટીમાં જે કટ ઓફ નક્કી થશે એ કોના દ્વારા નક્કી થશે? વધુ ગુણ મેળવનાર કટ ઓફ જે નક્કી થઈ મુખ્ય કસોટી યોજાશે, જે વર્ણનાત્મક લેખિત પરીક્ષાથી રજૂ કરી શકશે. મતલબ કટ ઓફ છે એ જે નક્કી થશે. લાસ્ટ ટાઈમ 70 હતો, આ વખતે આપણે એવું માની કે 70 થી 80 ની રેન્જ રાખી, બરોબર. તો આના માટે તમારે શું કરવું પડે? કન્ટેન્ટ સ્ટ્રોંગ કરવું પડે. કન્ટેન્ટ સ્ટ્રોંગ હોય તો જ તમારાથી આ કામ થાય, બરોબર છે. બાકી ઘણું બધું તમારે ભેગું કરવું પડશે, બરોબર છે. આ બધા હમણાં આપણે આગળ આવશે એમાં તમને ખબર પડી જશે કે પ્રાથમિક કસોટીમાં કયા કયા કન્ટેન્ટને આપણે તૈયાર કરવાના છે. પણ સબ્જેક્ટ આધારિત તમારું જે કન્ટેન્ટ છે એ સ્ટ્રોંગ હશે, તમને કંઈ વાંધો આવશે નહીં. આ મુખ્ય કસોટીના 2 પ્રશ્નપત્ર હશે. મુખ્ય કસોટી એટલે આ જે છે પ્રશ્નપત્ર 1માં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી જે ભાષામાં તમે પેપર દેવાના છો એના 100 માર્ક હશે. અને બીજું પ્રશ્નપત્ર છે એમાં વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતા એટલે કે 100 ગુણ હશે. ક્લિયર છે? 80-20 નો રેશિયો હોય છે જનરલી, બરોબર છે. એટલે એ ખાસ ધ્યાનમાં રાખજો, 80-20 નો રેશિયો હોય છે. રેડી? અને આ વખતે કાંઈ જનરલ ઓપ્શન છે નહીં, એટલે ખાસ તમારે પ્રોપરલી પ્રિપેરેશન કરવી પડશે. રેડી? કન્ટેન્ટ મતલબ અત્યારે તમે થ્રો કરો છો છતાંય તમારે પ્રિપેરેશન વ્યવસ્થિત રીતે કરવી પડશે, કારણ કે આ વિષય વસ્તુ છે એમાં ક્યારેક તકલીફ પડતી હોય તો કન્ટેન્ટ તમારું સ્ટ્રોંગ હોય તો વાંધો ન આવે. સાથે સાથે ગુજરાતીમાં પણ તમે પ્રિપેરેશન કરવી જ પડે ભાઈ, બરોબર છે. તો કારણ કે જે તમારું સિલેક્શન છે એ મેઇન એક્ઝામને આધારે થવાનું છે, એટલે તમારી મેઇન્સ એક્ઝામ છે એ સ્ટ્રોંગ બનાવવી પડે. રેડી? અત્યારથી જ આપણે એવી રીતના પ્રિપેરેશન કરાવી છે કે જેથી કરીને તમને પ્રિલિમ્સમાં તો સારા માર્ક આવે પણ મેઇન્સમાં પણ તમે ક્વોલિફાય થઈ શકો. ક્લિયર છે ભાઈ? તો 200 ગુણની આ પરીક્ષા છે. આ પરીક્ષામાં વિષય વસ્તુનો અભ્યાસ છે એ ધોરણ 11 અને 12 નો રહેશે, એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બધાને ખબર જ હોય પણ છતાંય ધ્યાનમાં રાખવું. રેડી? તેમજ તેમનું કઠિનતા અને અનુસ્નાતક કક્ષાનું રહેશે. કઠિનતા જે છે એ અનુસ્નાતક લેવલનું હશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ ધોરણ 11-12 નો અભ્યાસક્રમ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ક્લિયર છે? એટલે એનસીઆરટી જે ટેક્સ્ટ બુક છે એને આધારિત તમારે પ્રિપેરેશન કરવાની છે. બીજે ક્યાંય આગળ આડાવરા ફાફા મારવાના જરૂર નથી. ખાસ મિત્રો યાદ રાખજો, જેટલું મટીરિયલ વધારે ભેગું કરશો એટલા કન્ફ્યુઝન વધારે થશો. એક જ વસ્તુ ફોલો કરવાની છે, ટેક્સ્ટ બુક, એનસીઆરટી ટેક્સ્ટ બુક, કન્ટેન્ટ સ્ટ્રોંગ કરવા માટે. જે તે વિષયમાં તમે પ્રિપેરેશન કરો છો એ વિષયની ટેક્સ્ટ બુક છે એને ફોલો કરવાની છે. બીજું કાંઈ આગળ પાછળ તમારે જોવાનું નથી. રેડી? કારણ કે ઓછો ટાઈમ છે, 51 દિવસ છે, એટલે જાજુ બધું ભેગું કરવા જશો તો ગૂંચવાશો. આ ખાસ યાદ રાખજો ભાઈ. રેડી? પ્રશ્નપત્ર 1માં છે 100 ગુણ માટેનો સમય 150 મિનિટનો છે અને બીજા 100 ગુણ માટે 180 મિનિટ રહેશે. ક્લિયર છે? પ્રશ્નપત્ર 1 એટલે કે ગુજરાતી જે તમારી ભાષાનું જે મતલબ જે ભાષામાં હોય, ગુજરાતી મતલબ જે મીડિયમ છે, બરાબર, જે માધ્યમમાં, ગુજરાતી માધ્યમ, હિન્દી માધ્યમ, અંગ્રેજી માધ્યમ, જે માધ્યમમાં હશો એના 150 મિનિટ હશે. અને પ્રશ્નપત્ર 2 એટલે કે વિષય વસ્તુ આધારિત જે કંઈ પણ છે એમના માટે તમને 180 મિનિટ મળશે, લખવા માટેનો ટાઈમ છે. ક્લિયર છે ભાઈ? તો આ રીતના આખી પરીક્ષાનું માળખું હોય છે. હવે આ તમે જોશો તો પ્રશ્નપત્ર 1 હિન્દી ગુજરાતી માટે ફિક્સ છે, બરોબર. અંગ્રેજી માટે તમને આની પીડીએફ છે, તમારે જોતી હોય તો નીચે વોટ્સઅપ નંબર આપેલા છે, એના ઉપર સંપર્ક કરજો, હું તમને આ શેર કરી દઈશ. ક્લિયર છે? આખી પીડીએફ છે, 94 ઉપર પેજની છે, એમાં તમારે પ્રોપરલી એકવાર ક્યારેક વ્યવસ્થિત રીતે નિરાંતે વાંચી લેવું જોઈએ એટલે તમને ખબર પડે, બરોબર છે. નિબંધ પૂછાવાનો છે, સંક્ષેપીકરણ છે, પત્રલેખન છે, ચર્ચાપત્ર છે, ક્યાંય કોઈ ઓપ્શન હશે નહીં. ખાસ યાદ રાખજો ભાઈ, બરોબર છે. એટલે પ્રોપરલી પ્રિપેરેશન કરવાની છે. આનું પણ હું કોમ્પ્લિમેન્ટરી મટીરિયલ છે એ શેર કરી દઈશ તમને આપણા કોર્સની અંદર, ટાટ મેથ્સની અંદર. ક્લિયર છે? વ્યાકરણ છે તો વ્યાકરણ આ રીતના અલગ અલગ 10 પ્રકારના વ્યાકરણ તમને પૂછાવાના છે. રેડી? તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે, હિન્દી ભાષા, ગુજરાતી ભાષાની અંદર. પ્રશ્નપત્ર 2 છે વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતા. 80-20 નો રેશિયો જનરલી હોય છે. ક્લિયર છે? 100 ગુણની અંદર પ્રશ્નપત્ર હોય છે, 3 કલાકનો ટાઈમ છે તમારી પાસે. મુદ્દાસર જવાબ આપવાના છે 150 થી 180 શબ્દોમાં. 7 પ્રશ્નો છે, 7 પ્રશ્નો કમ્પલસરી છે. 7 પંચા 35, 5 માર્કનો એક ક્વેશ્ચન હશે. ક્લિયર છે? કે જેની અંદર મોટા પ્રશ્નો પૂછાતા હોય છે, દાખલા હોય તો દાખલા મોટા હોય છે, માગ્યા પ્રમાણે જવાબ મૂકો. 7 પ્રશ્નો તમારે કમ્પલસરી છે, ખાસ યાદ રાખજો. 4 ગુણના છે, 7 ચોક 28. ક્લિયર છે? 2 માર્કના એક 2 માર્કના મતલબ એક 2 વાક્યમાં જવાબ આપો. 11 ફરજિયાત છે, ફરજિયાત કોઈ મરજિયાત નથી. 2 ગુણ હશે, 22 માર્ક છે. ક્લિયર છે? અને 15 છે એ હેતુલક્ષી પ્રશ્નો હશે કે જેમાં ખરા ખોટા ખાલી જગ્યા બધી વસ્તુ આવી જાય.
રેડી? તો આ રીતના 100 માર્કનું કુલ પ્રશ્નપત્ર થશે કે જેમાં 80 માર્કનું કન્ટેન્ટ હોઈ શકે છે અને 20 માર્કનું વિષય પદ્ધતિ જે હોય છે તે ક્લિયર છે, એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ મિત્રો, પાછું એકવાર તમને કહી દઉં કે ટાટ હાયર સેકન્ડરી મેથ્સની જે પ્રિપેરેશન કરે છે તો તેમના માટે આ માસ્ટર બેચ ચાલે છે. મેથ્સના માસ્ટર બેચ મતલબ માસ્ટર બનવા માટેનો આ કોર્સ છે. પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ બેની તૈયારી કરવામાં આવશે. ઓનલાઈન બેન્ચ છે, રેકોર્ડેડ વિડીયો તમને પ્રોવાઈડ કરવામાં આવશે. 11-12 સાયન્સના ટોટલી ચેપ્ટર માટેના કન્સેપ્ટ આધારિત વિડીયો હશે, એમસીક્યુ હશે, ચેપ્ટર વાઇઝ એમસીક્યુ પ્રોવાઈડ કરવામાં આવશે, એક્ઝામ્પલ છે, ટોટલી ચેપ્ટર વાઇઝ એમસીક્યુ પ્લસ એક્ઝામ્પલ છે. દરેક લેક્ચરની નોટ્સ મળશે તમને કે જેથી કરીને તમે રિવિઝન કરી શકો, બરોબર છે. શોર્ટ નોટ્સ પ્રોવાઈડ કરવામાં આવશે. ઓલ ચેપ્ટર હેન્ડબુક, ફોર્મ્યુલા હેન્ડબુક કે જેની અંદર ડેફિનેશન છે, ફોર્મ્યુલા આવતી હોય, ટૂંકા પોઈન્ટ આવતા હોય, તો એ બધી વસ્તુ આપણે એની અંદર પ્રોવાઈડ કરી છે. 25 જેવી અલગ અલગ પીડીએફ છે, ચેપ્ટર વાઇઝ છે. ધારો કે ગણ ચેપ્ટર હોય તો ગણની પીડીએફ છે, સંબંધ અને વિધેય હોય તો એમની પીડીએફ છે, સંકર સંખ્યા હોય તો એમની પીડીએફ છે, સંકલન હોય તો એમની પીડીએફ છે, બરોબર છે. એટલે તમારે ચેપ્ટર વાઇઝ કઈ પ્રિપેરેશન કરવી હોય તો એ પ્રમાણે પણ તમે કરી શકો છો. એમસીક્યુ માટે અલગથી પ્રેક્ટિસ માટેની સીટો તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. કોઈ પણ જગ્યાએ અટકો છો તો એમનું તમને ડાઉટ સપોર્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. ક્લિયર છે? આ કોર્સની અત્યારે પ્રાઇસ છે મિત્રો 1999 છે. એક વર્ષ માટે તમને આ કોર્સની પ્રાઇસ છે, એક વર્ષ માટે વેલિડ છે, એક વર્ષ માટે. પણ હવે તમારી પાસે ટાઈમ ઓછો છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવું પણ વિચારતા હોય કે 3 મહિના માટે મારે પરચેસ કરવી હોય તો બરાબર, તો 399 ની બદલે 1999 ની બદલે 999 માં તમને પ્રોવાઈડ કરવામાં આવશે, જે 3 મહિના માટે રહેશે. અને આ જે ઓફર છે મિત્રો એ 10 ફેબ્રુઆરી 2026 સુધી તમને અવેલેબલ રહેશે. આ ઓફર છે, ક્લિયર છે? કારણ કે આપણે કમિટમેન્ટ કરેલું હતું, આ જ્યારે ઓફર ચાલુ થઈ ને ભાઈ ત્યારે તમને કમિટમેન્ટ કરેલું હતું કે આપણે નોટિફિકેશન આવે ત્યાં સુધી આ જ પ્રાઇસ રહેશે. ઘણા બધા વિદ્યાર્થીઓ આનો લાભ લીધેલો છે, અત્યારે ચાલુ જ છે એની બેચ, બરોબર છે. એક વર્ષ માટેનો કોર્સ લીધેલો છે, બરોબર છે. તો આ હવે ઓફર છે એ 10 ફેબ્રુઆરી 2026 સુધી ચાલુ રહેશે અને પછી તમને આ પ્રાઇસ છે ઇન્ક્રીઝ જોવા મળશે. એટલે અત્યારે તમે તાત્કાલિક એપ્લિકેશન ડાઉનલોડ કરો, મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને અત્યારે જ જોઈન થઈ જાવ ભાઈ, બરોબર. વધારે માહિતી માટે 8461780022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. હવે ઘણા બધા વિદ્યાર્થીને એવી રીતના પ્રશ્નો થાય કે સાહેબ મારે આ કેવી રીતના જોઈન થવાની અંદર, તો એના માટેના હું તમને સ્ટેપ સમજાવી દઉં. તો સૌથી પહેલા મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરશો, ગૂગલ પ્લે સ્ટોરની અંદર સર્ચ મારશો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અહીંયા તમે ક્લિક કરીને જોડાઈ શકો છો. આ પ્રકારનો લોગો વાળી તમને એપ્લિકેશન જોવા મળશે, બરોબર છે. તો એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખશો એટલે પછી તમને આવું એક ફોર્મ જોવા મળશે, રજીસ્ટ્રેશન કરી નાખવાનું. રજીસ્ટ્રેશનમાં તમને નામ, ઈમેલ આઈડી, પાસવર્ડ ને એ બધું સેટ કરવાનું કહેશે. એ તમે રજીસ્ટ્રેશન કરી નાખશો એટલે મોબાઈલ નંબર, જે મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરેલો છે એ મોબાઈલ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો થશે. જે પાસવર્ડ તમે સેટ કરેલો છે એ પાસવર્ડ સેટ કરી અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે. ક્લિયર છે? જેવું લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારના 2 કોર્સ જોવા મળશે. એક છે 3 મહિના વાળો અને એક છે 12 મહિના વાળો. બેયમાં સેમ ટુ સેમ વસ્તુ હશે, કોઈ પણ પ્રકારનો ડિફરન્સ નહીં હોય. ખાલી મહિના જે વેલિડિટી છે એ ડિફરન્સ છે. આ 3 મહિના એટલે કે 90 દિવસનો છે અને આ 365 દિવસનો છે. ક્લિયર છે? પ્રાઇસ છે એ 999 છે, 1999 અહીંયા તમને જોવા મળે છે. ક્લિયર છે? અત્યારે ઓલરેડી આમાં 60% ડિસ્કાઉન્ટ છે, આમાં ઓલરેડી 56% ડિસ્કાઉન્ટ છે અત્યારે હાલમાં. ક્લિયર છે? તો એનો પૂરેપૂરો લાભ લઈ શકો છો. 10 ફેબ્રુઆરી સુધી તમને આનો લાભ મળશે. 10 ફેબ્રુઆરી સુધી આ ઓફરનો લાભ મળશે. એટલે જાજુ વિચારવા નથી, કારણ કે તમારી પાસે 51 દિવસ છે ભાઈ, બરોબર છે ને. આટલા રૂપિયા તો તમે કેટલી જગ્યાએ વેસ્ટ કરી નાખતા હશો, બરોબર. પણ આ તમારા કેરિયરનો સવાલ છે. 7મું પગાર પંચ પછી હવે 8મું પગાર પંચ આવવાનું છે. ક્લિયર છે ને ભાઈ? તો એ બધાને ધ્યાનમાં રાખીને થોડીક મહેનત કરી નાખશો એટલે વાંધો આવશે નહીં. ક્લિયર છે? આ ઉપર તમને આવી રીતના કેટેગરી જોવા મળશે. ટાટ હાયર સેકન્ડરી 12 મેથ્સ, 10મા ધોરણનું મેથ્સ, બરોબર છે. એની અંદર તમારે આમાં ક્લિક કરી અને આ તમને કોર્સ જોવા મળશે. રેડી? ચાલો નેક્સ્ટ. આ પ્રકારના અલગ અલગ વિડીયો તમને જોવા મળશે. સંકલન છે, ગણ છે. તો આવી રીતના તમને પ્લે ઉપર ક્લિક કરીને તમે પ્લે કરી શકો છો. અંદર તમે જશો, જેવો વિડીયો પ્લે કરશો એટલે બાજુમાં તમને પીડીએફ પણ જોવા મળશે એના લેક્ચરની, અને સાથે સાથે એમસીક્યુ માટેની પણ તમને પીડીએફ જોવા મળશે. ક્લિયર છે? તો આ રીતના દરેક ચેપ્ટર જો અલગ અલગ છે. સ્વાધ્યાય વિકલન તો લેક્ચર 10 છે. દરેક ચેપ્ટરના લગભગ 8 થી 10 લેક્ચર થતા હોય, ચેપ્ટર જેવું છે એ પ્રમાણે, બરોબર. સંકલન જેવું છે તો એમાં 15 જેવા લેક્ચર થયા હોય, બરોબર છે. તો એવી રીતના ચેપ્ટર વાઇઝ અલગ અલગ લેક્ચર છે. તમે જોઈ શકો, નિશ્ચાયક છે, શ્રેણિક છે, રેડી, ત્રિપરિમાણીય ભૂમિતિ છે, સદિશ છે, 12મા ધોરણના 11મા ધોરણનું ત્રિપરિમાણીય ભૂમિતિ છે, ત્રિકોણમિતીય પ્રતિવિધિ, આવી રીતના તમને બધાય લેક્ચર જોવા મળશે. આ રીતના મતલબ એમસીક્યુ સમજાવેલા છે, આ કન્સેપ્ટ ક્લિયર કરાવેલો છે.
બરોબર. આ એક્ઝામ્પલ સોલ્વ કરાવેલો છે, વિકલ સમીકરણ છે, આ દ્વિપદી પ્રમેય છે, બરોબર છે. તો આ રીતના આપણે મેથ્સની અંદર અલગ અલગ કન્ટેન્ટ આધારિત જે આ કોર્સ છે એમાં આ રીતના આપણે ફીચર પ્રોવાઈડ કરીએ છીએ. રેડી? ચાલો. તો મિત્રો આ હતું નોટિફિકેશન જે જાહેર થયું છે તેમની સાથે ટાટ હાયર સેકન્ડરીમાં કઈ રીતના વર્ક કરવાનું છે મેથ્સની અંદર તેની મેં તમને માહિતી આપી. ક્લિયર? વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા જેવા જે મિત્રો છે તમારા ગ્રુપની અંદર જે કે ટાટ હાયર સેકન્ડરી મેથ્સની તૈયારી કરે છે તેમને તમે આ વિડીયો શેર કરી શકો છો. બાકી વધારે માહિતી જોતી હોય તો 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. નીચે તમને ટેલિગ્રામની લિંક આપેલી હશે, વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે કે જે પ્યોરલી ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માટેનું ગ્રુપ છે, તેમાં તમે જોઈન થઈ શકો છો. બાકી એપ્લિકેશનની બધી તમને લિંક આપેલી જ છે, તો તમે ત્યાંથી ડાયરેક્ટલી સંપર્ક કરી શકો છો. ક્લિયર? તો મિત્રો આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે તમે જોરદાર પ્રિપેરેશન કરશો. આજે ચાલુ નથી કરી તો કાલ ક્યારે આવવાનો નથી ભાઈ. તો ખાસ મિત્રો આજથી જ શરૂઆત કરી દેજો, જેથી કરીને જાજો બધું કન્ટેન્ટ છે એ તમારે ટૂંકા ટાઈમની અંદર આરામથી સોલ્વ કરી શકશો. ક્લિયર છે ભાઈ? તો મિત્રો આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. મળીએ કોર્સની અંદર, મતલબ જે આપણી એપ્લિકેશન છે એની અંદર આપણે મળશું. ત્યાં સુધી પ્રેક્ટિસ કરજો. બાકી આ ચેનલ છે મતલબ યુટ્યુબ ચેનલ, તેની અંદર પણ આપણે લેક્ચરો મૂકશું MCQ બેઝ, એટલે તમે સાથે સાથે એનો પણ લાભ લઈ શકો. ઘણા બધા શિક્ષકો હશે કે જે 11-12 સાયન્સમાં ભણાવતા હશે તો એમને પણ રિવાઇઝ થોડું થાય. બરોબર છે ને ભાઈ? રેડી? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.